ફટાફટ ફટાફટ આવે ફટાફટ થઈ ફટાફટ છે ને ફટાફટ બહુ બોલું છું ને. વ્લોગ એડિટ કરવાનું તો તમે પૂછો જ. વ્લોગ એડિટ કરવામાં લગભગ મિનિમમ 2 થી 2.5 કલાક વયા જાય, 3 કલાકે વયા જાય. ઘરે અંદર જાય ને આપણે આમ જોઈને એમ લાગે આ નોકર આવ્યા એવું ફીલ થાય. એટલે ક્યાંક ને ક્યાંક એનું ઝીણું કાઢ્યા જ કરે. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. હું મજામાં છું, તમે બધા મજામાં છો તો કમેન્ટ કરી દેજો કે ભાઈ આ મજામાં છે, કારણ કે તમે લોકો કમેન્ટ કરતા નથી. ભાઈ સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ સવારમાં વાગી ગયા છે 8:30 અને હું આવી ગયો ધાબા ઉપર વ્લોગ સ્ટાર્ટ કરો. એવું હતું કે રસ્તે ભાઈ હાલતા કેટલાક વ્લોગ સ્ટાર્ટિંગ કરવા મેં કીધું ધાબે ખાલી ઊભો રહીને વ્લોગ પણ સ્ટાર્ટ થઈ શકે, તો મેં કીધું ત્યાં કરી દઈ. ભાઈ કામમાં તો એવું છે, આજે કામ છે ને બહુ બધું વધારે છે. કદાચ આજ કાલ 2 દિવસની અંદર સિવિલમાં જવાનું થશે, મારે પોલીસ સ્ટેશન પાછું જવાનું છે. આજે ફાઇલ કમ્પ્લીટ કરવાની છે પેશન્ટની, એવું બધું કામ છે. પછી ત્રણ વ્લોગ એડિટ કર્યા વગરના પડ્યા છે, 3 રીલ એડિટ કર્યા વગરની પડી છે. કામ એટલે કામ ફૂલ લોડેડ છે ભાઈ. એક રીલ એડિટ કરવામાં છે ને 1 થી 1.5 કલાક થાય, અને વ્લોગ એડિટ કરવાનું તો તમે પૂછો જ. વ્લોગ એડિટ કરવામાં લગભગ મિનિમમ 2 થી 2.5 કલાક વયા જાય, 3 કલાકે વયા જાય ક્યારેક જો મોટો વ્લોગ બની ગયો હોય ને તો. એટલે ભાઈ બહુ શેડ્યુલ ટાઈટ છે હમણાં. એટલામાં 3 વ્લોગ પડ્યા એમણે એડિટ કર્યા વગરના, 3 રીલ પડી એડિટ કર્યા વગરની, અને તોય બોલા 4થો વ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે. હે ભગવાન, કાંઈ નહીં, કરીએ જે થાય એ જોઈએ હમણાં. અને હવે થોડુંક ટેન્શન છે થોડું માથે, તો કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે ભાઈ. જિંદગી છે, જિંદગીમાં થોડું ઘણું ટેન્શન ઉતાર ચડાવ તો હાલ્યા કરે. એવું કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં, નાનું એવું બધું નાનું મોટું હાલ્યા કરતું હોય એવું. ભાઈ વાતાવરણ કંઈક જો આવું છે ભાઈ. તો ફટાફટ છે ને ભાઈ હવે હોસ્પિટલે નીચે વયા જાય અને થોડુંક ફાઇલ કમ્પ્લીટ કરવાનું છે. ફાઇલ કમ્પ્લીટ કરીએ પેશન્ટને, પછી ઓલા સાહેબ બધી રજામાં છે ને પોલીસ સ્ટેશન ઉપર, એ એક પ્રોબ્લેમ છે મોટી. એ આવી જાય ને તો આપણે ફટાફટ કામ પતે ને તો હું આજે જ સિવિલમાં જઈ આવી. નકર પછી સિવિલમાં મારે હજી સાહેબ નહીં આવ્યો હોય ને તો સિવિલમાં લગભગ કાલ તો મારે ફાઇલ સબમિટ કરવા જ આવી જ પડશે ગમે એમ કરીને. નકર પછી 10 દિવસનું પેન્ડિંગ હોય એનું. 10 દિવસ પછી 11મા દિવસે જાય ને તો આપણે ફાઇલ લઈએ નહીં. એટલે ફટાફટ છે ને ભાઈ નીચે જાઓ અને કામ બધું કમ્પ્લીટ કરવા માંડું, બરાબર. તો મિત્રો બપોરના અત્યારે 1 વાગી ગયા છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને. ભાઈ તમને કીધું હતું ને મેં સિવિલ જવાનું થાય, તો આજ બપોર પછી પોલીસ સ્ટેશન જવાનું છે કે પોલીસવાળા વાત થઈ ગઈ છે, એણે કીધું બપોર પછી આવી જશે. એટલે બપોર પછી ના જવાનું છે ને, કાલે સિવિલ જવાનું છે. તો 2 દિવસ વ્લોગ તો કન્ટિન્યુ રહે જ છે મારો, એક દિવસે આવતા નથી, એકત્ર આવે છે. એટલે 2 દિવસનો ભેગો કરી અને પછી 1 મિનિટ લાઇટ કરી લો. હા, 2 દિવસનો ભેગો કરીને પછી તે હું નાખું છું. એટલે કાલે સિવિલ જાય તો આ જ વિડીયોમાં આવશે એ સિવિલનું બધું. બપોર પછી આગળ જમીન આવું એટલે 4 વાગે મારે 1 જ મિનિટ અવાજ આવે ટુંગ. હા, બપોર પછી 4 વાગે પોલીસ સ્ટેશન જાય, અને પોલીસ સ્ટેશનથી પછી આખી ફાઇલ હું રેડી કરીને પછી કાલે હું સિવિલ સબમિટ કરાવી આવી. તો હાલો ફટાફટ છે ને જમવાનો ટાઈમ થઈ ગયો, 1 ઉપર થઈ ગયું છે, ફટાફટ હું ઘરે જાઉં પહેલાં. The next day. ભાઈ બીજા દિવસના રામ રામ બધાને. બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ. અત્યારે વાગ્યા 8:15 ને જાઉં છું હું હોસ્પિટલ નહીં, સોરી, પહેલાં અત્યારે જવાનું છે ડાયરેક્ટ સીધું મારે કલર ઝેરોક્સ કરાવવા. ત્યાંથી પછી ફાઇલ રેડી કરવાની છે. ફાઇલ રેડી કરીને પછી સબમિટ કરાવવા સિવિલ જવાનું છે. તો ભાઈ ફટાફટ છે ને કલર ઝેરોક્સ કરાવવા ઉપડું ને ત્યાંથી પછી છે ને હોસ્પિટલ જવાનું, બધી ફાઇલ આખી કમ્પ્લીટ કરું ને પછી છે ને બપોર પછી સિવિલ જવાનું છે આજે. તો મિત્રો ફટાફટ છે ને જમીને આવી ગયા છે હોસ્પિટલ ઉપર ને. અત્યારે વાગ્યા છે બપોરના 3 વાગી ગયા છે. બહુ મોડું થઈ ગયું, બહુ એટલે બહુ. બધો સામાન લઈ લીધો છે, હેલ્મેટ લઈ લીધું છે, આપણે ફાઇલે લઈ લીધી છે, અને ફટાફટ હવે છે ને અહીંથી જવાનું છે આપણે સિવિલ જવાનું છે. સિવિલ ફટાફટ ફાઇલ સબમિટ કરાવી દઈએ. પહેલાં તો ફાઇલ મારી લઈને તો સારું, કેમ કે દર વખતે જાઉં ને એટલે મને ફાઇલ પાછી આપી જ દે. કોને ખબર કાંઈ ભૂલ ન હોય ને તો એ પાછી ફાઇલ આપી દે. પાછી આજ જોઈએ શું થાય. ફાઇલ ફટાફટ થઈ જાય ને તો આપીને પછી છે ને ધક્કા ખાવાની, કેમ કે દર વખતે હું જાઉં ને એટલે આજ સબમિટ કરવા જાઉં બીજા દી પાછું મારે જવાનું થાય. કેમ કે એમ કહી દે આ સુધારો છે ને ઓલો સુધારો છે ને એવું બધું કંઈ પાછો મને મોકલી દે. એટલે આજે એવું થાય નહીં તો સારું, આ ફાઇલ સબમિટ થાય ફટાફટ હોસ્પિટલ આવી જાવ ને. હોસ્પિટલ આજે બહુ બધું કામ પડ્યું છે અત્યારે છે ને. શું કહેવાય, લેફ્ટ થઈ ગઈ ને તો જમતી વખતે મેં તમને એટલો ઓલો વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે મારે રીલ એડિટ કરવાની 2 બાકી હતી. જો રીલ એડિટ કરવાની આજની એડિટ ન કરો તો આજે સાંજે ઇન્સ્ટાગ્રામમાં મારે અપલોડ થાય ને 1 દીનો ગેપ પડી જાય. એટલે ફટાફટ છે ને અત્યારે હું જમીને આવ્યો 1:30 વાગે, અને મેં તરત જ રીલ અને વોઇસ ઓવર બાકી હતું તો વોઇસ ઓવર કરી નાખ્યું, એડિટ કરી નાખી ને પછી સેવ કરી નાખી. એટલે હવે આગળ હું આવું ને એટલે ખાલી 6 વાગે અપલોડ કરવાની જ રહી. આજે એક વ્લોગે અપલોડ કરવાનો છે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરવાની છે. એટલે કામના પાર નથી. એટલે ફટાફટ છે ને ભાઈ 3 વાગી જાય ને હું ફટાફટ અહીંથી જાઉં. ફટાફટ બહુ બોલું છું ને હું, કાંઈ વાંધો નહીં ભાઈ. ઉતાવળમાં તો આવું જ થાય. છે ને હું જલ્દીથી ના જાઉં સિવિલમાં ને ફાઇલ સબમિટ કરાવીને પછી પાછો તમને હું મળું, અથવા તો ઉભા રહો સિવિલમાં તમને હું ડાયરેક્ટ મળું હવે.
સિવિલ આવ્યા પછી છે ને વાળની હાલત જો કાંઈક આવી થઈ જાય. હેલ્મેટ પહેર્યું હોય ને ભાઈ વાળની હાવ દેવાઈ જાય ને અંદર જાય ને તો આપણે સામું જોઈને એમ લાગે આ નોકર આવ્યા એવું ફીલ થાય. બોલો ફટાફટ ભાઈ સિવિલ આવી ગયા છે ને ફટાફટ અહીંથી જાય અને કામ પતાવી દઈએ. ભાઈ વિડીયોમાં ફટાફટ એવું બહુ વારા ઘડીએ બોલા કરો ને કાંઈ નહીં, ધીરે ધીરે શીખી જાવ. હવે હાલો ફટાફટ ફાઇલ લઈને જો સોરી ફટાફટ નહીં હાલો જલ્દીથી મેં ફાઇલ લઈને જાઉં કામ પહેલાં પતાવી દઉં. બરોબર ભાઈ કીધું તું ને મેં હમણાં કે મારે ધક્કો તો થાય તો પાછી ફાઇલ મને આપી દીધી. હવે એ કહે કે નામ આખું નથી લખેલું પેશન્ટનું એકેય ડોક્યુમેન્ટમાં. તો હવે બધા ડોક્યુમેન્ટ આખી ફાઇલ મારે લઈને જવાની હોસ્પિટલના બધા નામ ચેન્જ કરીને કાલ પાછો હું સિવિલમાં આવી. મને ખબર હતી જ તે ક્યાંક ને ક્યાંક લોચો હશે તે આપણી રીતે ફાઇલ કમ્પ્લીટ હોય. અહીં બતાવવા આવીએ ને એટલે ક્યાંક ને ક્યાંક એનું ઝીણું કાઢ્યા જ કરે. મેં કીધું 2 ઇંચ સુધારતું કે 2 ઇંચની ત્યાં જઈને તમારે આખું સુધારીને પછી કાલ આખી ફાઇલ સબમિટ નવી લેતો નવી ફાઇલ મારે કમ્પ્લીટ કરીને લાવવી પડે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 વાગ્યા. હું આવી ગયો ધાબા ઉપર કારણ કે છે ને ભાઈ હમણાં બહુ લગભગ 5-6 દિવસથી કુંડામાં પાણી નહોતું ભાઈ. હું કામ ખબર કેમ કે દરરોજ છે ને વરસાદ આવે એટલે આખા કુંડા ભરાઈ જતા હતા અને હવે છે ને અત્યારે પાણી પાવું પડશે કેમ કે કાલ રાતનો વરસાદ આવ્યો જ નથી. કોણ આવ્યું? કોઈ નથી. કાલ સાંજનો છે ને વરસાદ જ નથી આવ્યો. મેં કીધું છે ને હાલો ફટાફટ ધાબે કાંટો મારતા હું સાંજનો સનસેટ ને બનસેટ જોતા હું. સનસેટ હજી બહુ વાર છે, 5:30 જ થયા હજી. અને મેં કીધું ફટાફટ છે ને કુંડામાં પાણી ભરી લો. જો કેટલું છે જોઈ લો. મેં જોયું નથી કે દરરોજ વરસાદ આવે ને એટલે ભરાઈ જતા હતા. ઉકાઈ ગયા જો નથી પાણી એટલે ફટાફટ છે ને ભાઈ ભરી લો અને પછી છે ને હમણાં તમને મળું પાછો હું. તમે બધા પાણી મસ્ત મજાનું ભરી લીધું છે અને થોડીક વાર તાબે છે ને હું આટા બાટા મારી 10-15 મિનિટ વાર રિલેક્સ થઈ જાય. આ બાજુ નથી જવું, પવન છે એટલે અવાજ તમને પાછો મારો આવશે નહીં. અને પછી છે ને ભાઈ આજનો વિડીયો આગળ બંધ કરી દઈએ કારણ કે અત્યારે વાગ્યા અમે 6 વાગવા આવ્યા છે. પછી સાંજે અંધારામાં હું શૂટ કરતો નથી, તમને ખબર છે કેમ કે મારે રિઝલ્ટ નથી આવતો એટલું બધું સારું અંધારામાં. એટલે અંધારામાં લગભગ મોસ્ટ ઓફ છે ને વિડીયો હું શૂટ કરતો જ નથી અંધારામાં. હા બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હોય તો એ પણ મિત્રનો એક આઈફોન હોય ને તો એનામાંથી શૂટ કરી નાખો એટલે રિઝલ્ટ સારું આવે. બાકી મારામાં હું રાતે શૂટ કરતો જ નથી. અને થોડીક વાર અહીંયા આટા બાટા મારીને પછી હમણાં વિડીયો તમારે બંધ કરી દો ને પછી હું નીચે ગયો હતો. પછી સાંજે પાછું એડિટિંગ કરી જેટલું બધું શૂટ કર્યું છે એડિટિંગ કરીને રાતે 1-2 વાગે સુઈ જાય ને પછી સવાર પાછું રૂટિંગ દરરોજ હાલ્યા જ કરે ભાઈ આવડું આ. એટલે એવું બધું છે બરાબર. હાલો તમને હમણાં હું આગળ 5-10 મિનિટમાં મળું પાછો. તો હાલો મિત્રો છે ને અત્યારે 6 વગર દીધા મેં 5-10 મિનિટનું કીધું ને મેં 15 મિનિટ અહીંયા 20 મિનિટ કાઢી નાખીને 6 વાગી ગયા. ભાઈ હવે નીચે જઈ હોસ્પિટલ ઓપીડી ટાઈમ સ્ટાર્ટ થઈ જાય અને આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો કે નથી થયો ખબર નહીં પણ આઈ થિંક થઈ ગયો હશે કે દરરોજની આદત પડી ગઈ ને એટલે ખબર પડી જાય ક્યારે કેટલો વિડીયો ક્યાં પગ્યો હોય ને. આપણે મિનિમમ ગણો ને 7 થી 9 મિનિટની વચ્ચે બને એટલે આપણે બસ એટલું તો બહુ થઈ ગયું. બહુ લાંબો બનાવી દો અત્યારે લોકો છે ને બોરિંગ થઈ જાય એટલે વિડીયો એટલે બહુ લાંબા હું બનાવતો નથી. અને ભાઈ હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.